હતાધારમાં ભૂત બાપા કામ કરે, માંડાવળની આંબલીમાં ભૂત બાપા રહેતા હતા અને હતાધારથી બાપુને પધાર્યા. એ કે સત્સંગ કરવો આજ રાતે બધા ગામેડુંને બોલાવજો. તો બાપા ગામવાળા નહીં આવે તો કાં? એ કે અહીંયા અમારે આંબલીએ ભૂત થાય. એ કે એમ? તમે હવાર સુધી બેહો તો બોલાવો. કાંઈ વાંધો નહીં, બોલાવો. એમાં ગામ બધું આવ્યું અને બાપુએ સત્સંગ કર્યો. 2 વાગે સત્સંગ પૂરો કર્યો. હવે પોતપોતાની ઘેરે જાઓ તો કે ઘેરે નહીં જાય બાપા, અમને અહીંયા આંબલી પાસે બીક લાગે, ત્યાં ભૂત થાય છે. બાપુ કે પંચભૂતના તો તમે બન્યા છો ને, હજી પાછા એનાથી ડરો? ક્યાં થાય છે ચાલો બતાવો. એ ગામ લોકો લઈ ગયા કે જો આ આંબલીમાં થાય. તો હું લઈ જાઉં, તમારે ન જોતું હોય તો હું લઈ જાઉં. તો રાજી છે બધા કે સારું ભલે બાપુનો વારો આવે. એ માનતા ન જ રાખ્યા સાધુઓને. બાપુએ પોતાનું ઉપવસ્ત્ર લઈ અને આંબલી પાસેથી એક હુંડો ધૂળ ભેગી કરી, ધૂળ ભેગી કરીને પોટલી વાળી અને હતાધાર રાતે નીકળ્યા 4 વાગે 3 વાગે. ઓલા ગામ લોકોને વિશ્વાસ ન હોય. બાપુ કે આ ધૂળ ભેગી કરીને વ્યા ગયા, હું એમ ભૂત વયા જતા છે. બાપુ સમજી ગયા, હરિબાપુ, કે આ લોકોને વિશ્વાસ નથી મારી વાત ઉપર. પાછા આવ્યા થોડુંક હાલી. હે ભાઈ, તમને વિશ્વાસ નથી કે ભૂત હું લઈ જાઉં છું? કાંઈ બોલ્યા નહીં કોઈ. તો હવે સાંભળી લ્યો, હું હતાધાર પૂગું ને અને અહીંયા 4 વાગે આ આંબલીની આડી ડાળ છે ને મોટી, એ આડી ડાળ 4 વાગે એની મેળે પડી જાય તો માનજો ભૂત ગયો. એ 4 વાગ્યા અને ઓલા બધા જાગરણ કરે. 4 વાગ્યા ને એ ડાળ પડી, કડુડું ભૂસ કરતી પડી ગઈ અને ભૂત ગયો. પછી બાપાએ ત્યાં હતાધાર ગયા પછી પલંગ હેઠે આ ધૂળી રાખી. પછી 2-3 દી કેડ્યા. એ ભૂતને કીધું કે તારી વાહે ભાગવત બેહાડું, દેવી ભાગવત બેહાડું, તારા મોક્ષ માટે શું કરું? તો ઓલું ભૂત બોલ્યું કે મારે મુક્તિ મુક્તિ કંઈ જોતી નથી હો. કે તો મારે હતાધારની સેવા કરવી. હે? હા. તું શું સેવા કરે? અરે હું સેવા કરું હારે મારી. આ અપાકી કે આપણે કોઈ જાત્રા આવશે, રાતના ગમે એટલા વાગ્યા હોય, અંધારું હોય કે અંજવાળું હોય, એને દીપડો દાઢે નહીં કોઈ દી, હાવી જ કોઈ દી અડે નહીં. આજની તારીખે એ ભૂત રક્ષા કરે. એ ભૂત વડલો કહેવાય બાપાનો, એની માનતા થાય છે.